કાકા કાકા કાટના જગા નકા આખો દાડો હવાનો વાતો કરે શું કામ કરી આખો દાડો તો કામ કરી હું શું કહું કામ તો મારે બધા ભાઈબંધો હોટલમાં ખાવા જાય મારે હોટલમાં ખાવા જાવ લાવો ને 2000 તો જાય તો પૈસા વાળા જાય આપણે મજૂરી આપણે હાલ ના જવાય તો પૈસા થોડા આપવા દે તો પૈસા ઓલે તમે ગમે એ કરો કાકા ના કે મારે હોટલમાં ખાવા જાવ હોય 3 મહિનાથી ઘરનું શીશો કઈ આપણે ત્યાં તાણું જમીન જાગી રહે ગમે એ કરો પૈસા નું ગમે એ કરો જો હું ગમે એ કરું ગમે એ બેંક તોડી આવો તો મારે પૈસા જુએ તમને કોઈ ખબર નહીં પડે જવાનું જો છોકરો પૈસા વગર નો કરે કાચી તારી જગા તારા છોકરા ભાગા પાડશે હાલતા કઈક આપડે કરશું નહીં ને આ કળિયુગ ને તો તારા છોકરા ભાગા જ પાડશે કાકા હવે આપડે ગમે કોક તો કરવું જ પડશે તારી ગતે હું એવું કેતો ડોહાને પણ ઈ નીચું તારી ગતે કઈક તો કરવું પડશે સમય બદલાવવો પડશે હવે દાદા આગળ જમીનું હતી ને દાદા એ બળદ હાથે ગાડા હાથે રોટલા હાથે ને એમ જમીનું બધી હાલ દીધી આપણા આગળ કઈ કટકો વધ્યો નહીં હવે તો જે હાથે હાલી છે એમની જમૂન આપડે લઈ લઈએ તો અત્યારે દબાઈ મળી જાય કેમ ના મળે કાકા એવું આમ ખોટું છે હો તેનું ખોટું એમ હવે તો સસ્તામાં જઈતી ને જમીન પણ એક વાત કહું એ જમીન તો આપણી જ હતી ને આપણી જમીન આપણે ના રોકીએ કીએ હા તો ઈ ગમે કરો જમીન હડપવાનું કરો એક આઈડિયા ના ના ઈ આપણી જમીન મને ખબર હે જે આપડા છે બોલે હે જમીન એ બધી જમીન મને ખબર હું કાકા અમી તો હતા તમને ખબર હશે બધી રોડ ના તારે પેલો વાળો હોય અહીંયા તારે સાપરણ બાપડા ઉભું કરી બધું રમણ ભમણ કાકા મુકમ કરીએ કાકા કોક તો હવે કરવું જ પડે ને આવો આપણે સમય કાઢવો આપણે હું શું કહીએ તમે જે કહો ને ગાળો હે એ ગાળો આપણે લઈ લઈએ આપણો છે ને આપણો હવે પણ આપણે કઈ કથા દીધી નહીં પણ આપણે ગાળો ગઈ વાત આપણો મારી બીજા હડપાઈ ગયા આપણે ધ્યાન ના દીધું ને આ ડોહાએ તો વીચી મારી આપણે કઈ ધ્યાન ના દીધી ને એમ કઈ જમીન ડોહાએ કને આલ્યું તું ડોહાએ કને આલ્યું જેના આગળ છે ને એના ડોહાને આલ્યું છે એટલે આને તો કઈ વાત ની ખબર જ નહીં હોય અમથા બાંધા કો નહીં હોય એને જમીન મેં આપડા ડોહાએ આલી હતી બરોબર પછી રખાય કોને આલી કોને ભાઈ વેલા ને આલી હા એ ગમે આલી હોય એને આપણે શું કરશું ખબર છે એક મારા કે જબર આવી ગયા છે જમીન છે ને જમીન ને આપણે બુરણ કરાવી નાખીએ બુરણ કરાવી નાખીએ અને આપણે લોન લઈએ લોન લઈ એ કને 20-25 દુકાન ખોલી નાખીએ જમીન માથે લોન હા જમીન માથે લોન લઈએ અને એ કને દુકાનો બનાવી નાખીએ 20-25 બરોબર ધાબા વાળે વગર ધાબા વાળે કોટા વાળે ફલાણે ઢેકણે પૂછડી પછી આપણે શું કરીએ ખબર કાકા બધી દુકાનો 2000 ભાડું ગણી નાખો પાછી આલી દેવાની પાછી ભાડા આલી દેવાની એક દુકાન ના 2000 એક મહિને 25 દુકાન હશે 1 લાખ અને 25,000 રૂપિયા આપણા ખાતામાં 3 મહિને પડશે વિચારો પૈસે પણ એના માટે આપણે કાઠું થવું પડશે કાઠું થવું પડશે જગા હવે એ પૈસા ઓલે તો ગમે એટલું પથ્થર જેવું કાઠું થઈ ગયું અત્યારે ઘરે બધા ડોન હે પણ એનથી આપણે ડોન બનવું પડશે ઓહો એમાં કાકા તમે મોડું રહો ને આગળ આવી તને ખબર નહીં મારા મગજ ની હજુ ઘણા સતરંગિયા મેં ખેલ્યા હે અને આવા ઘણા કાંડ મેં કર્યા હે ના એ તો કાકા મને ખબર છે તો આપણે જાવું આપણી બાજુ અત્યારે શેક નહીં કોઈ હાજર પણ એક કામ કરો ને હોય તો પાડી દેવા અહીંયા પૈસા હોય તો શા પીને શા મંગાવીએ શા મંગાવ શા પીને પછી આપણે મોટું આંદોલન કરીએ દુકાનો આપણે મસ્ત 2 દુકાન તો હું રાખીશ ચાલે ખબર એકમાં નાસ્તાની અને એકમાં કપડાની માં ખાવું હોય તો અને હા ખા પેલો વિષ્ણુભાઈ ઓય 2 કુકરિયા કુરકુરિયા ને 2 કપ ચા આવા તો છે ઓય એ કાયમ હાલવા આવો અહીંયા ચાકડા મારી હાલવા આવો હા એમ તો હું હાલ લાગે ગાડી લઈને ફરો મારો હા તો કાકા આપણે ને આ બરાબર આ પતરા તો ઓલા ઘરે દુકાન કરીએ ને લઈ ગયા હે પણ નવા નાખીએ અને આને કમ્પ્લીટ કરી નાખાય તો મારે અહીંયા પડી રહેવા થાય બેસવાનું થાય ને ઘરે તો દુકાન મસ્ત બનાવી દીધી અહીંયા આ ફૂટેલા ના રખાય તો આમાં હું આવશે તો મજા નહીં આવે એ ભાવ ઠેકાણા કરવાનું જરા ઠેકાણું કરવું બધું થાય હમણાં તો કામે યાર કોઈ હાંચતું નહીં તો કર્યું શું કઈ વાંધો નહીં હેડો
ખર્ચો ભેગો ખર્ચો કરી જ નાખવાનો પત્ર ઉતારવા પડશે. મકાન અહીંયા પતરા વાળું તો નહીં રાખ, એના માટે ઈટી મંગાવી. એક ફેરા તો ઈટાના કશું થાય નહીં. બીજા 2 ફેરાનું કહી દઉં તો 2 ફેરા બીજા આવી જાય. એટલે બે અહીંયા મસ્ત ઓરડી બનાવી નાખું. ને મારે અને ભેંસનું હચવાય તો ખરી તો જોયું છે ઈટું હે. હે મોટા ભાઈ, આપણે એક ફેરો તો આવી ગયો, આપણે બીજા 2 ફેરા જોતા હોય. એટલું તો કમ્પ્લીટ હે ને. એક ફેરા તો થઈ ગયું, બાકી 2 ફેરા મને લાગે ને એવું કર્યું ને તો લાગી જાય ને 2 ફેરા થઈ જાય. કાકા તમે કયો વાળો કહેતા હતા? કહો તો ખરી. કહો શાંતિ રાખ, શાંતિ રાખ. કહો તો ખરી કયો વાળો મારે જોવો હે? દાદા વાળો કયો? હા ઈ તો ઉતારે મકાન બનાવવાનો વિચાર લાગે એટલે કની આપણે ઉતરે, આપણે નહીં ઉતરે. ક્યાં આરે વાળ? આ તો વાળો તમે કહેતા હતા. આ વાળામાં જો આ વાળો આપણો હે. અરે આપણો હે. ઓહો અને ઈ તો ઉતારો ને ચાલુ હોય. આપણો વાળો કાકા. આ રે પોતે આપણો વાળો. આપણો ડોહો અહીં રહેતો. કેમ હોય? એને વેચ્યો. હા તો આ સોણ પડ્યું આપણે બળદ નું લાગે ને. આ ઘડી નું વે આરી ચાલુ હોય. આરી તો વીટી માર્યા ચાલુ હોય. કાકા મૂંઝું તો વીટી મારે હોય નહીં. ખબર પડી જાય. આ વાત સાચી પણ તો કાકા બોલાય જગા બોલાય શેક નહીં. શું નામ હે આપની? બેલો પેલા. હા કાકા માતાજી. શું કરવા? ખાલી કરવાનું નહીં અમારે કરે ને. હવે બુરણ કરી અને અમારે દુકાન બનાવવાની. મારે છે ને દુકાન બનાવવાની. એટલે કાકા અમને કહે છે એટલે જમીન આરી છે ને અમારે ખાતે બોલે રહી હો. કારણ કે તમારા ખાતે લીધી અમે તમારા ખાતે આગળ લીધી હતી. તમારા ડોહા વખતે લીધેલી હે રગાજી જોડે. હા પણ કાજી આગળ લીધી હોય પણ આ જમીન અમારી છે. હજી ઉતારામાં અમારું નામ બોલે અને અમને તો રગાજી એવું કઈ કીધું જ નહીં. ચાહે તમારું નામ બોલે. રકાની જમીન હોય કારણ તમને હાલે ને. જમીન જ અમારી તમને ના કીધું હોય તમારું તમારે રકાને પૂછવાનું. હજી અમારા ખાતે ભમરાબાનું નામ બોલે મારા કાકાનું. આપડે ઝઘડો નહીં કરવો. પ્રેમ શીખીએ એની વાત નહીં પણ ઈ તમે અને રગાજી જોડાવો. પાછી નીકળાઈ દો. પાછી નહીં થાય નહીં. ના ના પાછી નહીં નીકળે. ઈટુ ને તો આપણે પૈસા આલ દે. પૈસા આલ દેવ. આપણે દુકાન જ બનાવવાની છે. મારી જમીન હે અને મારે અહીંયા ઓડી કરવાની માટે હશે બોલે. તમે થાનામાં જતા જમીન હે ને સુખ શાંતિ તમને સમજાવવા આયા બરોબર. પણ ચાહે સમજાવ જમીન માં તમે સમજાવવા આયા હો. તારે સબૂત શું દુએ હે? સબૂત ની ક્યાં વાત હે? મારે રગાજી જોડે વાત થઈ હતી. તમે જમીન લઈ લીધી. પ્રેમથી કહેતો તો અત્યાર કાકા સાફ કરાવી દીજો બરાબર. કાકા હું શું કહું ખબર? કાકા આપણે હે ને ના બોલે. આપણે ટ્રેક્ટર હે. લે ટ્રેક્ટર ને મેલો તો જાવ ને સમજ્યો તું? સાફ કરાવી દે બધું. કાકા આપણે ઓય બુરેર કરી નાખશે અને દુકાનો બનાવીએ. પાછળ તારે નોકરી આવું તો આવજો. મારી જમીન પર હું નોકરી આવું. ભાઈ તને કીધું તો તમે જતા રહો. કીધું નહીં. તમે તો ઉતારામાં હજી અમારું નામ બોલે. બધા ઉતારો બધા. અમારું હતો વાંધો નહીં. કાગળ બતાવ ના. આ દે ભગવાન મેલ. આ દે નામ જો ખાલી કાદે. આ જો આ જો આ દેખો. આ જો નામ. આ રોડ આ 376 નંબર નો પ્લોટ દેખો. જોયો? આ તો મને નકલી લાગે. નકલી હે. આ સરકારનો સિક્કો નહીં દેખાતો. ગુજરાત સરકાર લિમિટેડ. અલ્લાહ અમારી જમીન તો અમારા આગળ હોય ને ઉતારે તમને હોય તો શું રગાજી મને સીતરી જાય કે તમારા પ્રશ્ન સાફ કરાવી દીધો બરાબર ને બધું. રખો એક નંબર નો દોઢ હે. ઈ ના તમે મને પૈસા આલે છે. ગામમાં નહીં આવ્યો. ગામનું પૂછવાય નાહી ગયો. રખો તમારી જમીન ભરેલી. મારા પૈસા આલ દીધું તમે. પૈસા લઈ લીધું તમારી જમીન ના પૈસા અમારા આગળથી તમે અમે તો આગળથી વેચાતી જમીન લીધી. અમાર જોડે આવે તો પૈસા મારી જમીન વેચાતી લીધી. પૈસા ચાલો પણ તમે ભરાય. અમારા આગળ તો નહીં લીધી. અબે સાલે પેલા જોડે જા. રકા જોડે હા હું અહીંયા જાઉં. અહીંયા જાઉં. ખાલી કરી નાખીએ અમે.
પહાડ તાચ્યા વગર જવાનું પાછું હો. આપણું સરકારી કાગળ હંગાત અમારું હો. એટલે અલે તમારે સરકારી કાગળ જમીન અમે લીધી હતી ને એ ભાઈ રાખા જોડે ખાલી છેતરી જતા ને ચૂનો લગાવ્યો. અલે જા તું રે હજી કાકા મને પકડજો પેલા પાન બંધ અલે કાકા મને પકડજો તમે તમે ખોટી ખોટી બબાલ ના કરશો ને ભાગી નાખી તમારે જગા મારતો ની જગા ઓય તમ કે તાપ વધારે પડે ને ખોટો મરથી. આ તો કાકા છે ને બે જગા બે પટાઈ નાખો ખબર ને ના એ આપણે ખોટું આપણે એમથી પતુતા કરી મગજ મારી નહીં કરો દે જગા એક તો બરાબર હે પણ તું આ કાગળ ઓલું ડોક્યુમેન્ટ લઈ ક્યાંથી લાવ્યો? કાકા આ તો શું ખબર કુકના બાપનું હોય નિયમ હું તો નહીં મેળતો તો મારા બાપનું છે ને હા વ્યવહાર વાત કરી જગા અને હવે તું મારા જેવો બન્યો હોય. કાગળિયાની વાત તો એવી છે ને કે મને ખબર હતી કે એ સબૂત મોત છે એટલે હે ને મારા કાચીનો જે ગઈઢા થાય ને ઉંમરનો જે દાખલો આવે ને આ હીરો દાખલો હવે ખબર નહીં પડતી તું જે તો ઘરે ઈ કાગળ લેવા જતો હતો? ઈ હારું કામ. અને મેં તમને કીધું જ ને તો તમે ના લાવવા દે કેમ કે ખોટી વસ્તુમાં આપણે નહીં ઉભા રહેતા. તમે હું શું કહું ખબર ના એને પણ કેવું તું આ પેશન બેસું આ બધું લઈ જાય લઈ જાય તો બરાબર હું અને તો આપણે લોન કરવી ઓલા ટીકાને ફોન કરીને જીસીબી લઈને આવે સાફ કરી નાખ ને બધું. આ બધું જો એનું લઈ જાય ને તો પછી આપણે બુરણ જ કરી નાખો પણ શોખ પડતું અંદર માટી નખાઈ દે ઉપર. ફોન કર ટીકાને હાલ ના લાઈ જીસીબી લઈને. તમે કહો કાકા મારા બેરસ ને જમીન તો પડાઈ લીધી એક હતો એટલો કિલ્લાનો કટકો ઈટી મંગાઈ તો ઈટોનું શું કહ્યું ભલે ને પાડું ત્યાં સોગાજી એમના તો જવું જોઈએ કહી ગયા એમને ખબર હશે કે મારી જમીન કને આલી હતી ને કને નથી આલી એમના જઈને વાત કરો જો ખબર હોય તો મારી જમીન નહીં આ બાજુ કટકો ઈ મારે સાપરું હું કાઢી અને ઈટું મંગાઈ ને ઈટું મંગાઈને મેં વળી સાપરું કરવાનું કર્યું તો આપડા ગામના બાજુ ગામના ઓલા નહીં અમરો અને જગો બે ઈ આયા અને કે આ જમીન કે અમારી હતું નીકળી જાય એમની ચાહી હોય હમણાં આગળ થી લીધી હતી જમીન હમણાં ડુહા આગળ બરાબર અમરાના ડોહા લગતા લીધી હતી હોય એટલે બકરા રખે આલ્યા તો હો લખાજી એમને હો બકરા આલે તા રખાના ડુહે આલ્યા હતા બરાબર ઓય હમણાં ડુહાને હો બકરા આલી જમીન લીધી હતી પછી તમારા ડુહે રેવા ડુહે લીધી જમીન વેચાતી એ સાથે હોય 2-3 લાખ ને લીધી હતી. હવે ગમે એટલા લાખ ને લીધી હોય બરાબર એ મને ખબર છે વેચાતી લીધી હતી અને પેલા ત્યાં હતા દસ્તાવેજ ને આવું લખણ ત્યાં હતું આ તો માર લગતા આયા ને કાગળે બતાવ મને કે આ જમીન અમારી છે ને કાગળે જોઈ લો કે એમને મારા બીજી કરાવી છે કાં જમીન તો હમણાં ડુહાની હતી બરાબર હા પણ એમને વેચી મારી હતી અને પેલા આવા ત્યાં દસ્તાવેજ એવું હતું મોઢાના કરારતા જીબને બોલ્યા ને એટલે પછી આવા કોઈ હાટા કરતા કોઈ આવા બકરા કોઈ એવું બધું હાટા ભડજિયા હાટે હાલ દેતા ઓય પેલા તો બહાર રજવાડો હતો ને ઘોડાના હાથે આ આલેલા એટલે કોઈ જમીન ઘોડા હાટે હાલ દે ભેંસું લઈને હાટે હાલ દે જમીન શોખ એવા હતા પેલા કઈ ગયા ઓય એ અને પેલા આવા લખણ નતા આ તો હવે બધા ઓનલાઈન નીકળીને બધા આવા દસ્તાવેજ નીકળ્યા ને આ બધું હવે થયું હોય એટલે એ જમીન અમારી જ છે ને તમારી હતી અમારી છે એમ ને એટલે તમારા ડુહે વેચાતી લીધી હતી હમણાંના ડુહાની ઓય ઓય સમજ્યા તમે સમજી જો પણ રખાના ડુહે વેચાતી લીધી હતી ઓય તો એ જમીન અમારી જ છે ને તમારા ડુહે રાખેલી વેચાતી ઓય સાચી વાત તમને બધી ખબર હે ને? મને ખબર હે હું હતો બરાબર હા તો એટલે હું એમને નેમાળ થઈને આવતો રે તો ડોક્યુમેન્ટ એમ ના હતા બધા. મને હતા થવાની જરૂર છે પેલા એવા લખાણ હતા નહીં કઈ નતા મોઢાના કરાર પણ હતા આ તો ડોક્યુમેન્ટ લાય મેં તો એમને માત્ર હવે હેડો તમે આવો મારા ઘરે હેડો આ હેડો. એમના પગ પગ ભાજી નાખો હવે આવા દસ્તાવેજ એવું કશું નતું હવે વાત સાચી તમારી મોઢાના જીબને અને મારા ડોહાન તો તમે જાણતા જ હશો ને જીબનના કરાર બોલે ને એ જીબનના કરારે હેઠું બધું હા સોગાજી મારા ડોહાન તો જાણતા જ હશો તમે હા જાણીએ જ ને તારે હા હેડો તમે મારા હંગત હેડો હા જો ઈટું નખાઈ મેં હા મારા અહીંયા ઓડી કરવાની હતી ભેંસા ઓલે હા તો હેડો આવો કહેવાનું કેવું છે ને ઓય આપણે સાચું કેવું આપણે ત્યાં જૂઠું કેવું ઓય બહુ મજા આવે અમારા દસ્તાવેજ નતા જુઠ્ઠા દસ્તાવેજ લાય ને મારા કાકા તાલા એ ભાઈ તમને કીધું કઈ સુકેવા લોહી પીએ આટલા મહિના તમે રહ્યા ઓછું છે અરે જો તમારા ડોહા ભેગા ભરેલા ડોહાની અમને ખબર ભરી વાત
આવો આવો ડોહા આવો. અલા પણ આ તો શું કે એટલે જમીન બા અમારી છે, અમારા તમારી બાઈ. જમીન હતી ખરી બરાબર, પણ તમારા ડોહે વેચી મારી. ખા ખા ઘડી ખા ખા પેલા ચોક પાડવા દે. ચોખ જ પાડવાની આ તો. વેચી મારા હજી દાદા દસ્તાવેજ આટલે અમારા છૂટા નહીં, નામના અમારા બોલે. આટલે પેલા કાંઈ દસ્તાવેજ હતા, મોઢાના કરાર હતા. મોટાના કરે હતા પણ મારા દાદે દસ્તાવેજ કરેલો હતો કેમ કે દસ્તાવેજ- આ જમાનામાં ભરોસો નહીં કા મોટાનો. મોઢાના કરાર હતા. છોકરાજી હતા હતા. અને આ પછી વિસાતી લીધી રઘાને આલી બરાબર, તમારા ડોહે રઘાને વિસાતી આલી બકરા સાથે. કાકાને ખાલી રહેવા જ આવ્યું તું. એ કે હાવ નહીં આલી. ના ના તમારો એને રહેવા નતું, એના જોનું બકરા હતું ને, બકરાનો વેપાર કરતો હતો બરાબર. ભાઈનો ડખો હતો રખાને, એને નકરો રાખવા દેતો. તો પછી મને કે મારતા આવે, મેં કીધું રહી જાય અહીંયા થોડાક દાડા. તેને જમીન બા મારી આમાં પાસે તમને કઈ ખબર ના હોય આખી તમે આ વાતની ખબર ડંપાસ ના કરવા ના લખન નતા. પણ તમારા લખણે હારા નહીં, તમે તમારા ઘરે જતા રહો. વાત સાચી. એ કાકા અમને કઈ કહી મારી દીધું? વારી નહીં, મારી વાત નહીં લેવા ના માંગશો પેલા બૈરા ફૂડી નાખ. ઓય, મારી વાત હાપર. એને હાથ બોલો, વાત હાપર કે હાથ બોલ, મારી વાત હાપર. હાથ બોલ. પેલા અરે, એ ભાઈ તું શાંતિ રાખજે. હાથ બોલો કીધું ને? લા, કાકા પકડો તમે હાથ બોલો. હાથ બોલો કીધું ને તમે? હાથ મારી વાત. હાથ તો તમે એ તો માછો નહીં. આને લઈને આવ્યા તમે જૂઠું બોલો, આ તો જૂઠું બોલો. આ ડોહાને કઈ ખબર નહીં. કાંઈ ખબર ના હોય ડોહો એ! આડું સીમ રે હે. પેલા શાંતિ રાખ હાપર મારી વાત. આ બધું બધા જમીન. હવે આ બકરા માન કે આ દોહાઈ મારે બકરા લઈને જમીન વાહ, ઓય, રઘાને તો બકરા લઈને આલી હતી. તે ઘરે બકરા લઈને આલી હતી જમીન હારી. ઓય. જમીન બકરા લઈને ભાગી નાખી. કાકા, મારા કાકાને હાથ ના અડાડતો, હા. ઓય, તમે અમારી હે, તું પાવરખાના કરે હે. પાવરખાના કરે. કાકા મને પકડ તું ભાઈ. કાકા મને પકડ. કાકા મને પકડ. કાકા મારો લે. આ ડોહે બધું કરાવ્યું. આ ડોહે ઓછો નહીં. આ ડોહે બધું કરાવ્યું હે. અમારી હે, ખબર પડે. અમારી હે. કાકા, એ કાકા, ખબર નહીં. હે? ઓય, તારા ભત્રીજાને સમજાય દે. તો ના પડી તારી હે જમીન. તારા ભત્રીજાને સમજાય દે. રેવા દે, બધું રેવા દે, કરાયું. આ રેવા ડોહે દે. બધું કરાયું હે. કાચ બાર. તું કોઈ બહાર ને કર. ને કર જ નહીં. હા, ભાઈ, આપણો. હે કાબા, તમે હે ને તમે ઘરે આયા એ આયો હોય. તો ઘર જતા રહો. કાકા, ઈ પગે આયા ને ઈ પગે જઈ નહીં શકો. તમે તો છોકરા કેવા આયા? હાથ દેજે, મારો હાથ. વાત હાપરો મારી. બોલો. આ અમારે ડોહાની જમીન હતી અને અમારી જમીન છે. હા. એમાં કોઈનો હક નહીં. બસ એટલે હાથી ખરી તમારા એમની- ડોહાની. વેચી તો મારી. વારસદારમાં અમે છીએ, અમારી જમીન થાય. અને પેલા તા દસ્તાવેજ હતા, છ વારસદારમાં હોય. ઈ નતા ને તો ઈ અમે- નતા તેથી તો નતા અમે શું પાછળમાં કરી જમીન પડ્યા હતા? મોઢાના કરાર હતા. અમે શું ઉપર ય પડ્યા હતા? ઉપરથી નહીં, પણ પેલા એવું કઈ કાકા, નતું. આ હવે online મોઢાના બધું કરારે હવે- બોલી જા. મોઢાના કરારે બોલી જા. મોટાના કરારે આ જમીન મારી છે. બસ. એ બધા થઈ ગયા તમારી. આપણો આ છે ને તાણે તમારા ડોહા હતા તાણે તો આ જમીન હતી રાલી હતી ને હતી, તાણે તો રાલી તમે ઘોડિયા મૂકો. હોય. હા, અમને ખબર હે. ના હોય અને 80-85 વર્ષ છે મને. હા, હું બધું જાણું છું. શું ધૂળ જોણો તમે? મને ખબર છે આ આલી. હા, ખીચડી બનાવતા ચોખા દોણા કેટલા હોય? ઈ નહીં ખબર. જેટલા તો નાખો એટલા હોય. પણ કેટલા હોય કોને? નાખો એટલા હોય. પણ નાખો એટલે નહીં, ચેટલા હોય. ભાઈ તું શાંતિ રાખ ને, ઘડીક રહે ને. આ બે વાત નહીં કરતા. જમીન અમારી હોય. જમીન અમારી છે. કાકા, કઈ તમારી હોય? મારી ના, અમારા બાપ દાદાની છે. જમીન- આ કઈ જે વાત નહીં કરતા. કાકા, મારી વાત હાપર. જમીન આપણી હોય કે ના હોય, જમીન પર આપણે હાથ મેલ દીધો એટલે જમીન મેલવાની થતી નહીં. મિલવન જે ખાતી થાય એ કરી નહીં. લો. અને જો લોહીના ખેલો હોય તો ખેલી નાખવાય કાકા. ખેલી નાખવાય તો આટલો આટલો. કટકોય જમીન નહીં પૂછો. આટલો કટકોય નહીં અને આટલો કટકોય નહીં જવા દેવી નહીં. નહીં આવે. ભાઈ તું તારે જઈ તાર ફાટિયા ફાડો ને ફાડ નાખ જાય. કેટલાને બોલાય ને બોલાય દાદાગીરી કરીને ના લેવાય અને આમ દાદાગીરી જ કરવી છે. લ્યો. દાદાગીરી જ કરવી. હવે જો લોહીનો ખેલ થાય ને તો આ ભત્રીજો ખેલી નાખશે. લીલા હા, પાછો ના તો કરી, વચ્ચે પૂછી ઉતરી કાઢ. બધાને ભાગી નાખી તો છે તમારા. પાછો ના કરી, બે દુરાર. દેખલો એકલો એક મર્યાદા નહીં રહેવો આ પણ ઝઘડા આવી જશે એ દુરા. તમે શું કહો?
કાકા ઉભા રહો આપણે. ના કરાય આ જવા પોલીસ બસ ઉભા રહો, શાંતિ રાખો. અમારું કશું નહીં આવે આ તમારી જમીન છે? અમારી. તો તમે કાગળિયા બતાડો હેડો. બતાવો. તમે કાગળિયા બતાવો કાગળ. કોઈના મોઢે બોલે સબૂત ના ગણાય. કાગળિયા બતાડો. હવે મારે પોલીસને બોલાવા જાવા. તમારા આગળ તો કાગળિયા. આરામમાં સબૂત છે. પણ તમારા આગળ ઈ સબૂત ના ચાલે. બધું ચાલે અમારે. કરી દે પોલીસ ને આ જગાનો સબૂત નહીં. પડા પડાઈ જાય જગાનો સબૂત નહીં. મારે ના હું જાઉં પોલીસ મારા સોના મારા સોગાજી. હા હેડો પાછો ના પડી હેડો હેડો આપણે પોલીસ કેસ કરીએ. કાકા આ તું કાગળ લાવ ને એ ખોટું હોય ને અમે હલવી જાવ મને એવું લાગે કાઠું હોય હા પોલીસ વાળા પોલીસ આગળ તમે કઈ હવે એમને તો આપણે ના ગાંઠીએ પણ છે પેલા આવશે ને પોલીસ વાળા એ આપણે જેલમાં કાઢ લે એ મારશે તો આપણે કોઈ દાડો નામ કામ કરીએ કે મારા ડોહા જે કહ્યું તમે દાન માલ આ જમીન તમારી છે ને અમારી છે ને અમારી એમની જ નહીં છે. અને હવે અમે તમને દોન માં આલીએ તો અમારે નહીં દીધું. દોનમાં નહીં આવી, બકરા ખાતા ખાલી. આ તે તમે જો હવે તમ તાર દોન માં આલી જમીન તો આ તે હવે પૂજારો આવતા નહીં. હવે દાન માં આલી. હવે જવાનમાં જમીન આલી છે ને હવે ખાઈ ખો બરોબર આવી ગયા બધા મફત ની પડાવા. કેવો મફત થી આયા. તમને તો આવું જોતું તું અને તમને મળ્યું એમને મળેલું કેમ? પૈસા નથી ને આમ અમારે દેખાડો. જો હોય તમે દુકાના બતાવશો હોય ને કે અમારા જોડે નહીં, એવું હોય. એ હારું જવા દો. અને પાછી આલી જમીન તમને હોય તું કઈ જેવા આયા નાટક કરવા અહીંયા? હા હા, હવે ઘર કરી નાખો અને મીટર બીટર લઈ લો અને બધું કરાવી નાખો ખાતે હવે તો એમ જ કહું દસ્તાવેજ કરાવવા જાઉં હા મારે. પણ હવે હું જઉં છું હા હેડે આવે તો ભાઈ મારી જમીન તો જતી ઓય, જ નહીં. એટલે બનાવી નાખો મકાન અને રહેવાનું ચાલુ કરી દો એમ નહીં લગતા કે આગળ એના થાય એટલે મારી જમીન મારા ખાતું થઈ જ જાય. લાઈટ નું મીટર આવી જાય ને પછી કોઈ મારી તાકાત નહીં એ વાત સાચી. એટલે કરો હા, કામ. હેડો. ને તમારી જરૂર પડે ને તો તમને આવીશો આ બોલાવો. તમને આવવાનું એ હા. ગમે તાણે